તો પીએમ નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। 3 મહિનામાં પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં અમદાવાદમાં આવ્યા છે। પીએમ મોદીની અમદાવાદમાં 5477 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેર સભા યોજવામાં આવી છે। ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં જાહેર સભાનું આયોજન પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું છે। રાજકીય નેતાઓમાં ચર્ચા છે કે નિકોલમાં આ જાહેર સભા કરવા પાછળનું કારણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રત્યે નાગરિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની કામગીરી અને જનપ્રશ્નોનું નિરાકરણ ઝડપી આવતું નથી, જે રોષને ઠારવા પૂર્વ વિસ્તારમાં પીએમનો રોડ શો અને જાહેર સભા રાખવામાં આવી છે। જ્યારે અમદાવાદમાં છે ત્યારે અનેક વિકાસલક્ષી કાર્યોનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। ત્યારે તેમણે રોડ શો પણ કરવાના છે। નરોડા હરિદર્શન 4 રસ્તાથી લઈને નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન 1.5 કિલોમીટર લાંબો રોડ શો કરશે। ત્યારે આખું નિકોલ જે છે તે પણ સજાવવામાં આવ્યું છે અને આ નરોડા હરિદર્શન 4 રસ્તાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। ઠેર ઠેર અત્યારે હાલ જે છે તે અલગ અલગ પ્રકારના બોર્ડ જે છે તે લગાવવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સ્વાગત છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે। આની સાથે જ જે આખો રૂટ છે તે રૂટ તમને બતાવીશું। નરોડા હરિદર્શન ચોકડી અત્યારે હાલ આપણે ઊભા છે અને અહીંયાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધીનો આખો જે રસ્તો છે, આખો પટ્ટો ત્યાં આપ જોઈ શકો છો। ઠેર ઠેર અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે વિકસિત ગુજરાત માટે જે કામ કર્યા છે તેના બોર્ડ લાગેલા છે। ખાસ જે વડાપ્રધાન અત્યારે હાલ જે કહી શકાય કે જેટલા વિકાસલક્ષી કાર્યો કર્યા છે તેને લઈને ખાસ દરેક જગ્યા ઉપર બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે। 5477 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે આજે થવા જઈ રહ્યું છે। ત્યારે આ જે રૂટ છે તે રૂટ આપ જોઈ શકો છો ને આ રૂટ ઉપર જ તેમનો રોડ શો થવાનો છે। ત્યારે રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે અત્યારે હાલ આખો રૂટ જે છે તે સરસ રીતે સજાવવામાં આવી રહ્યો છે। અલગ અલગ પ્રકારના બોર્ડ આપ જોઈ શકો છો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું કર્ણાવતી મહાનગરપાલિકામાં સ્વાગત છે તેવા બોર્ડ જોવા મળી રહ્યા છે। આની સાથે જો વાત કરવામાં આવે તો આપ અત્યારે હાલ જે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની રિબીનો પણ લાગેલી જોવા મળી રહી છે। અલગ અલગ પ્રકારના ત્રિરંગાના ડિઝાઇનની રિબીનો સાથે જ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત ના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે અને આખો આ ગેટ છે ને અહીંયાથી જ રોડ શો શરૂ થવાનો છે। ખાસ આજે 5477 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે આ રોડ જે છે ત્યાં તેમનો રોડ શો થવાનો છે। 4 વાગે વડાપ્રધાન એરપોર્ટ ખાતે આવી જશે ને ત્યારબાદ અહીંયાથી 1.5 કિલોમીટર સુધી તેઓ રોડ શો કરવાના છે। ત્યારે આખો રોડ જે છે તે દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું કામ પણ ચાલુ જ છે। રેલિંગ પણ બનાવી દેવામાં આવી છે રસ્તાની આજુબાજુમાં, અહીંયા લોકો ઊભા રહે તે માટે થઈને સુવિધા જે છે તે કરવામાં આવી છે। સાથે જ આપ જોઈ શકો છો બોર્ડ મારેલા છે ને બોર્ડ પર દરેક જગ્યા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યો છે તેની ઝાંખી જોવા મળી રહી છે। સાથે જ ત્રિરંગાના કલરની જે પટ્ટીઓ પણ આપ જોઈ શકો છો, જેમાં ઓરેન્જ, સફેદ અને ગ્રીન કલરની રિબીનો આપ જોઈ શકો છો। તોરણ જેવું બનાવ્યું છે અને આ રિબીનો જે છે તે આખા રસ્તાને સરસ રીતે સુસજ્જ સજાવટમાં જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન જ્યારે 2 દિવસ માટે આજે અને કાલે અમદાવાદમાં છે ત્યારે તેઓ 2801 કરોડના 13 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે અને 2676 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ અને ફોરલેન્ડમાંથી 6 લેન બનાવવાનું ખાતમુહૂર્ત થશે। વાડજ અને રામાપીર ટેકરાના 1449 આવાસ તથા 130 દુકાનોનું લોકાર્પણ, આવા તો ઘણા બધા વિકાસલક્ષી કાર્યો જે છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। ત્યારે આ રોડ આપ જોઈ રહ્યા છો, આ જ રોડ ઉપર વડાપ્રધાન જે છે તે રોડ શો કરવાના છે અને તેમને જ્યારે રોડ શો કરશે ત્યારે આ આજુબાજુમાં લાગેલી રેલિંગ આપ જોઈ શકો છો અને અહીંયા લોકો જે છે તેમને આવકારવા માટે
થઈને ઊભા રહે છે ત્યારે લોખંડની આજે આખી રેલિંગો જોવા મળે છે. બેરિકેડિંગ એક ટાઈપના કહી શકાય અને આ બેરિકેડિંગની બાજુમાં જે છે તે લોકો વડાપ્રધાનને જોવા માટે થઈને તેમની એક ઝલક મેળવવા માટે થઈને અહીંયા મોટી સંખ્યામાં લોકો આવશે. ત્યારે ખાસ આપ જોઈ શકો છો કે સફાઈ કર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત આ રોડ જે છે તેની સફાઈ પણ કરવામાં આવી રહી છે અને સાથે જ આ રોડ શો જે છે તે સારી રીતે અને યોગ્ય રીતે પાર પડે તેના માટે થઈને તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવાનું કામ જે છે તે હવે પૂર્ણાહુતિ તરફ થઈ જઈ રહ્યું છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ રોડ ઉપર ઠેર ઠેર દેશભક્તિના ગીતો પણ સાંભળવા મળશે, કારણ કે વડાપ્રધાન જ્યારે પોતાના વતનમાં આવી રહ્યા છે ત્યારે લોકો તેમને આવકારશે. એની સાથે જ આખા રોડ ઉપર ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ જોવા મળી રહી છે. કેમેરા પર્સન યોગેશ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.